માર્ચ ઓટો વેચાણના આંકડા આપણને રજૂ થતા જોવા મળશે અને બજારને કેવા અનુમાનો બનતા દેખાઈ રહ્યા છે તેની વિગતો લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, જણાવો, ઓટો વેચાણ કેવો અંદાજ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે? જી, તો માર્ચ મહિનાના ઓટો વેચાણના અનુમાનની વાત કરીએ તો રિપોર્ટ મુજબ માર્ચ મહિનામાં વેચાણ મજબૂત રહી શકે છે. પશ્ચિમ એશિયા જંગની જે અસર છે તેની વેચાણ પર ઓછી અસર જોવા મળી શકે છે. ફેસ્ટિવ સિઝનની જે જલ્દી શરૂઆત છે એનાથી માંગમાં બૂસ્ટ જોવા મળી શકે છે. યુએસ ઇરાન જંગનું જે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ પર અસર સંભવ લાગી રહી છે અને સાથે જ ગેસ શોર્ટેજની માર્ચમાં કોઈ અસર જોવા મળી નથી અને ગેસ પુરવઠામાં કાપથી ઉત્પાદન પર અસર જોવા મળી શકે છે. હવે સેગમેન્ટ વાઇઝ ગ્રોથના અનુમાનની વાત કરીએ તો પેસેન્જર વ્હીકલમાં 10% ગ્રોથ સંભવ છે. ટુ વ્હીલરમાં 18% ગ્રોથ, મીડિયમ એન્ડ હેવી કમર્શિયલ વ્હીકલમાં 12% ગ્રોથ સંભવ છે. જ્યારે ટ્રેક્ટરની વાત કરીએ તો અહીંયા પણ 12% ગ્રોથ આવવો સંભવ છે. હવે કંપની વાઇઝ એક્સપેક્ટેશન્સની વાત કરીએ તો અનુમાન મુજબ ટુ વ્હીલરની સૌથી પહેલાં વાત કરીએ તો કંપની વાઇઝ જોઈએ તો બજાજ ઓટોમાં અહીંયા 21% યર ઓન યર બેસિસ પર સેલ્સમાં વધારો જોવા મળી શકે છે. હીરો મોટોકોર્પમાં 9% યર ઓન યર બેસિસ પર વધારો 5.5 લાખ યુનિટ્સની સામે 6 લાખ યુનિટ્સ થતા જોવા મળી શકે છે. ટીવીએસ મોટર્સ અહીંયા 24% યર ઓન યર બેસિસ પર વધારો સંભવ છે, 4.15 લાખ યુનિટની સામે 5.16 લાખ યુનિટ. રોયલ એનફિલ્ડ અહીંયા 10% સેલ્સમાં વધારો સંભવ છે, વાય ઓન વાય બેસિસ પર 1 લાખની સામે 1,11,000 યુનિટ થતા જોવા મળી શકે છે. હવે ફોર વ્હીલર્સની વાત કરીએ તો અનુમાન મુજબ મારુતિ સુઝુકી અહીંયા 11% યર ઓન યર બેસિસ પર ગ્રોથ આવતો જોવા મળી શકે છે, 1.93 લાખ યુનિટની સામે 2.15 લાખ યુનિટ. M&Mમાં 18% યર ઓન યર બેસિસ પર ગ્રોથ. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલની વાત કરીએ અહીંયા પણ 25% ગ્રોથ સંભવ છે, 51,872 યુનિટની સામે 64,900 યુનિટ. ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલની વાત કરીએ તો અહીંયા પણ 12% યર ઓન યર બેસિસ પર ગ્રોથ સંભવ છે, 41,100 યુનિટની સામે 46,000 યુનિટ. અશોક લેલેન્ડ 15% ગ્રોથ અહીંયા જોવા મળી શકે છે. M&M ટ્રેક્ટર્સમાં 10% અપસાઇડ જોવા મળી શકે છે, 34,934 યુનિટ્સની સામે 38,500 યુનિટ. તો ઓવરઓલ આપણને એક સારા અનુમાન બનતા દેખાઈ રહ્યા છે ઓટોમાં. જી, આભાર શ્રદ્ધા આપનો આ સમગ્ર માહિતી આપવા માટે.